બી એ પાર્ટિસિપન્ટ, ભાગ લેવો. બી એ પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. એનું બાળકો ટેક પાર્ટ કરી નાખો. ટેક પાર્ટ, TAKEPART, ટેક પાર્ટ. નવો જે મુદ્દો બાળકો. વન વે, એક જ રસ્તો છે. ટુ કીપ ફ્રોમ ગેટિંગ બોર્ડ, બોર્ડ એટલે કંટાળવું. સેડ, સેડ એટલે દુખી, ઉદાસ. એન્ડ લોનલી, એકલતા. લોનલી એટલે એકલતા. One way to keep from getting bored, sad and lonely is to go where it is all happening. જ્યાં બધી પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં તમે જાઓ, એમ કહેશે આપણે. ટુ ગો વેર, તમે ત્યાં જાઓ. વેર, જ્યાં. ઇટ ઇઝ ઓલ હેપનિંગ, જ્યાં બધી પ્રવૃત્તિઓ થતી હોય. ફરી બાળકો, વન વે ટુ કીપ ફ્રોમ ધ ગેટિંગ બોર્ડ, સેડ એન્ડ લોનલી, કંટાળો, ઉદાસીનતા, એકલતા થી મુક્ત રહેવા માટેનો એક જ માર્ગ છે કે જ્યાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જવામાં છે. આગળ, સિટિંગ અલોન કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ. ફ્રસ્ટ્રેટ બાળકો એટલે હતાશા. સિટિંગ અલોન, સિટિંગ અલોન એકલા બેસવાથી. કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ, એકલા બેસી રહેવાથી તમે હતાશ થઈ શકો છો. આગળ કહેશે, તો ઇન્સ્ટેડ ઓફ, ઇન્સ્ટેડ ઓફ એટલે ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે. ઇન્સ્ટેડ ઓફ ફીલિંગ સોરી ફોર યોર સેલ્ફ, તમે તમારી જાતને, કે તમારી પોતાની જાત ઉપર દયા ખાવા કરતા. સોરી એટલે દયા. પોતાની જાત પર દયા ખાવા કરતા બીકેમ પાર્ટિસિપેટ, સહભાગી બનો. બીકમ એ પાર્ટિસિપન્ટ, સહભાગી બનો. તો પોતાની જાત પર દયા ખાવા કરતા સહભાગી બનો. આગળ બાળકો, ઓફર યોર સર્વિસ ઇન નેબરહુડ. નેબરહુડ બાળકો એટલે આસપાસમાં. ઓફર એટલે આપવું. સર્વિસ એટલે સેવા. ઓફર યોર સર્વિસ ઇન નેબરહુડ, તમે તમારી આસપાસ સેવા આપો. ઓર અથવા વોલિયન્ટરી ઓર્ગેનાઇઝેશન. વોલિયન્ટરી ઓર્ગેનાઇઝેશન એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ. સ્વૈચ્છિક સંસ્થાઓ બાળકો એટલે કે જ્યાં નિસ્વાર્થ ભાવે કોઈ પણ જે સેવાકીય પ્રવૃત્તિ થતી હોય તેને વોલિયન્ટરી કહેવાય. આગળ, તો હેલ્પ યોર સેલ્ફ
તમે તમારી જાતને મદદ કરો. બાય હેલ્પિંગ અધર પીપલ. ફરીથી બાળકો, હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ. બીજા લોકોને મદદ કરી તમે તમારી જાતને મદદ કરો. બહુ સરસ વાક્ય બાળકો. હે કે હેલ્પ યોર સેલ્ફ, તમે તમારી જાતને મદદ કરો. પણ કેવી રીતે? બાય હેલ્પિંગ અધર પીપલ, બીજા લોકોને મદદ કરીને. આગળ તો ગેટ ઇનવોલ્વ. ઇનવોલ્વ બાળકો એટલે સામેલ કરવું. ઇન ધ વર્લ્ડ, જગતમાં, દુનિયામાં. એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ, દુનિયામાં અને તમારી આસપાસના લોકોમાં તમે સામેલ થાઓ. દુનિયામાં અને તમારી આસપાસના લોકોમાં તમે સામેલ થાઓ કે સહભાગી બનો. એન્ડ યુ વિલ ફાઇન્ડ, ધે વિલ બી એટ્રેક્ટ ટુ યુ. એન્ડ યુ વિલ ફાઇન્ડ, તમે જોશો કે ધે વિલ બી એટ્રેક્ટ ટુ યુ, કે તેઓ તમારા તરફ આકર્ષાયા છે. બરાબર, એટ્રેક્ટનું બાળકો આકર્ષાવું, એનું બાળકો ઇમ્પ્રેસ થાય છોકરા. IMPRESS, ઇમ્પ્રેસ, પ્રભાવિત થવું. તો યુ વિલ બી on your way to making a new friend. ફરી બાળકો, you will be on your way to making a new friend and enjoying a new activity. તમે નવા મિત્રો બનાવવામાં અને નવી એવી જે પ્રવૃત્તિનો આનંદ લઈ રહ્યાના માર્ગે છો. ફરી વાર જો તમે નવા એવા જે મિત્રો બનાવવામાં અને નવી એવી જે પ્રવૃત્તિઓનો આનંદ મેળવવાના કે આનંદ લેવાના માર્ગમાં તમે છો. એક નવો જે મુદ્દો આવે છે પોઈન્ટ, કે ચેક ઓફ યોર ટાસ્ક. ટાસ્ક એટલે કાર્ય. તમારા કાર્યની યાદી બનાવો. ચેક ઓફ યોર ટાસ્ક, તમારા કાર્યોની યાદી તૈયાર કરો. A person cannot care of all the things at a time. પર્સન એટલે વ્યક્તિ. કોઈ માણસ એટ એ ટાઈમ, એકી સમયે, કોઈ માણસ એકી સમયે બધા જ કાર્યો પર ધ્યાન આપી શકે નહીં. ફરી બાળકો, a person cannot take care of all the things at a time. કોઈ માણસ એક જ સમયે બધા કાર્યો પર ધ્યાન આપી શકે નહીં. તો if you try so, તો you may not finish anything. તમે એવો પ્રયત્ન કરશો તો તમારું કોઈ કામ પૂરું નહીં થાય. ઇફ યુ ટ્રાય સો, જો તમે એમ કરશો ને તો યુ મે નોટ ફિનિશ એનીથિંગ, તો તમે એકય કાર્ય પૂરું કરી શકશો નહીં. એન્ડ ઇટ લીડ ટુ ટ્રેસ. બાળકો લીડ એટલે બાળકો દોરી જવું.
તે તરફ લઈ જવું, લીડ એટલે. અને ટ્રેસ એટલે કે તાણ, નિરાશા, હતાશા. આથી તે તમને નિરાશા, હતાશા કે જે તાણ તે તરફ તમને દોડી જશે કે લઈ જશે તમને. ધ બેટર વે ઇઝ ટુ મેક એ લિસ્ટ. બેટર વે, સૌથી સારામાં સારો રસ્તો એ છે ટુ મેક એ લિસ્ટ. તમે યાદી તૈયાર કરો. ટુ મેક એ લિસ્ટ એટલે યાદી બનાવો. ડુ ધેમ વન બાય વન. વન બાય વન બાળકો એટલે એક પછી એક. તો ડુ ધેમ વન બાય વન. તો એક પછી એક કામ તમે કરો. એક કામ પૂરું થઈ જાય એટલે બીજું કામ કરવું, તેને કહેવાય છે વન બાય વન. તો ગીવ ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ બાળકો એટલે મહત્વ. ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ. ખૂબ જ મહત્વના જે કાર્યો હોય તેને પ્રથમ મહત્વ આપો અને એ કાર્ય પહેલા કરવું. ફરી બાળકો, ગીવ ઇમ્પોર્ટન્સ, મહત્વ આપો, ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ. ખૂબ જ મહત્વના જે કાર્ય છે એને પ્રથમ મહત્વ આપો. એટલે અહીંયા આપણે એ કહેવા માંગે છે કે જે કાર્યનું મહત્વ વધારે હોય તે કાર્યને પ્રથમ કરવું કે પહેલા કરવું. નવો જે મુદ્દો, મસ્ટ યુ ઓલવેઝ બી રાઇટ. તમે હંમેશા સાચા જ હોવા જોઈએ. ડુ અધર પીપલ અપસેટ યુ પર્ટિક્યુલરલી. પર્ટિક્યુલરલી બાળકો ચોક્કસ. વેન ધે ડોન્ટ ડુ થિંક યોર વે. બીજા લોકો જે તમારી રીતે કામ ન કરે ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો. ડુ અધર પીપલ અપસેટ યુ પર્ટિક્યુલરલી. ખાસ કરીને. પર્ટિક્યુલરલી બાળકો એટલે ખાસ કરીને થાય અને ચોક્કસ બંને થાય. ફરી બાળકો, ડુ અધર પીપલ અપસેટ યુ પર્ટિક્યુલરલી વેન દે ડોન્ટ ડુ થિંક યોર વે. બીજા લોકો તમારી રીતે કામ ન કરે ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો. તો ટ્રાય, પ્રયત્ન કરો. કોઓપરેશન. ઓપરેશન એટલે સહકાર આપો. ઇન્સ્ટેડ ઓફ ધ ઓપોઝિંગ. ઓપોઝિંગ એટલે વિરુદ્ધ અથવા વિરોધ. તો વિરોધ કરવાને બદલે તમે એને સહકાર આપો. ઇટ ઇઝ બેટર ધેન ફાઇટિંગ. લડવા કે ઝઘડવા કરતાં સૌથી વધારે સારું તે છે. ફરી બાળકો, ટ્રાય ટુ કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ધ ઓપોઝિંગ. તો વિરોધ કરવાને બદલે તમે એને સહકાર આપો. એન્ડ ઇટ ઇઝ બેટર ધેન ધ ફાઇટિંગ. ઝઘડવું કે બાંધવું તેના કરતાં સૌથી વધારે સારી વસ્તુ છે. એન્ડ ઓલવેઝ બી રાઇટ. અને વધારે સારું છે. ફરી બાળકો, ઇટ ઇઝ બેટર ધેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઇટ. ઝઘડવું અને હંમેશા સાચા હોવા કરતાં વધારે સારું છે. ઝઘડવું કે લડવું હંમેશા
સાચા હોવા કરતાં તે વધારે સારું છે. એ લિટલ ગીવ એન્ડ ટેક. બાળકો ગીવ એન્ડ ટેક જેનો અર્થ થાય બાળકો સમાધાન કરવું, જેનું કોમ્પ્રોમાઇઝ થાય. COMPROMISE. A little give and take on both side. both side એટલે બંને પક્ષે. both એટલે બંને, side એટલે પક્ષ. on both side will minimize stress. મિનિમાઇઝ બાળકો એટલે ઘટાડવું, એનું ડિસ્ક્રીઝ થાય. જે આગળના પાઠમાં શબ્દ આપણે આવી ગયો છે ડિસ્ક્રીઝ. A little give and take on both side. બંને પક્ષે થોડું સમાધાન કરવાથી તાણ ઘટે છે, કે બેચેની કે ઉદાસીનતા એ ઘટે છે. આગળ, and it will help you be happy. તેથી તે તમને સુખી થવામાં મદદરૂપ થશે. it will help you, તે તમને મદદરૂપ થશે. you be happy, તમને સુખી થવામાં. એક નવો જે મુદ્દો આવે છે, ઇટ્સ ઓકે ટુ ક્રાય. રડી લેવું સારું. ક્રાય એટલે રડવું. એનું બાળકો સોબિંગ થાય. SOBBING, સોબિંગ. ઇટ ઇઝ ઓકે ટુ ક્રાય. રડી લેવું સારું. A good cry can be helpful. A good cry can be helpful. સારી રીતે રડી લેવાથી પણ મદદ થઈ શકે. It will give you relief. એથી તમે રાહત થશે. રિલીફ એટલે રાહત. ત્યાં બાળકો રિલેક્સ થાય છોકરાઓ. RELAX, relax. It also help you stop હેરચી. તે તમને મદદરૂપ થશે ટુ સ્ટોપ હેરચી, માથાના દુખાવામાં, એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ, અને અન્ય શારીરિક તકલીફ દૂર કરવામાં. ટ્રબલ, તકલીફ. ટેક સમ ડીપ બ્રીથ. તમે ઊંડો શ્વાસ લો. ડીપ એટલે ઊંડું, બ્રીથ એટલે શ્વાસ. ઊંડો શ્વાસ લો. એન્ડ ધે ઓલ્સો રિલીઝ ટેન્શન. અને તેથી તાણમાંથી કે ટેન્શનમાંથી તમને રાહત મળે છે. છેલ્લો મુદ્દો બાળકો, ધ આર્ટ ઓફ ધ રિલેક્શન. આર્ટ, ART, આર્ટ એટલે કલા, અને રિલેક્શન તાણ મુક્ત, હતાશા કે નિરાશામાંથી મુક્તિ. ધ બેસ્ટ વે, સૌથી સારો રસ્તો કે ઉત્તમ રસ્તો, ટુ એવોઇડ ધ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ. તાણ મુક્ત થવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ વિશ્રાંતિ કરતા શીખવાનો છે. બાળકો રિલેક્સ બાળકો એટલે રાહત પણ થાય અને વિશ્રાંતિ પણ થાય. વિશ્રાંતિ. ફોર એ વાઇલ ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરી. બાળકો ફોર એ વાઇલ એટલે થોડા સમય માટે. ડોન્ટ પે અટેન્શન. ડોન્ટ પે અટેન્શન એટલે ધ્યાન ન આપવું, જેને કે બે ધ્યાન.
ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીસ. તમારે તમારી ચિંતા પ્રત્યે ધ્યાન ન દેવું જોઈએ. વરી એટલે ચિંતા. એનું લખો બાળકો, સિમિલર મિનિંગ લખો. કન્સર્ન, CONCERN, કન્સર્ન. ફાઇન્ડ એક્ટિવિટી ધેટ ગીવ યુ જોય. જે પ્રવૃત્તિઓ તમને આનંદ આપતી હોય તેવી તમે પ્રવૃત્તિઓ શોધી કાઢો. અથવા બીજી રીતે તમને વાત કરું તો કે તમને આનંદ આપે ને તેવી પ્રવૃત્તિઓ તમે શોધી કાઢો. Find activity that give you joy. And it can also be good for your mental and physical health. અને એ પણ તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે સારું છે. Forget about always winning. હંમેશા જીતવાનું ભૂલી જાઓ. બર ક્વોલિટી બહુ સરસ છે, જીવનમાં ઉતારા જેવી ખરી. ફોરગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ. હંમેશા જીતવાનું ભૂલી જાઓ. ઘણા લોકો જે બાળકો નાની એવી જે નિષ્ફળતાથી તેઓ હતાશ કે નિરાશ થઈ જાય છે. એટલે એને માટે ખાસ વસ્તુ આ છે કે ફોરગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ. હંમેશા જીતવાનું ભૂલી જાઓ. ફોકસ ઓન રિલેક્શન. ફોકસ બાળકો એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, જેને કહેવાય છે એકાગ્રતા. ફોકસ ઓન ધ રિલેક્શન. એન્જોયમેન્ટ. એન્જોયમેન્ટ બાળકો એટલે આનંદ. એન્ડ હેલ્થ. હેલ્થ એટલે આરોગ્ય. તો વિરામ, આનંદ, આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ફોલો. ફોલો એટલે અનુસરવું. Follow the method that work for you. Follow the method that work for you. તમને ઉપયોગી થાય તેવી પદ્ધતિને તમે અનુસરો. Follow the method. તમે તેવી પદ્ધતિને અનુસરો that work for you, કે જે તમને ઉપયોગી હોય. અને thus you can say no stress. અને આ રીતે તમે કહી શકશો અને તાણથી તમે દૂર રહી શકશો, કે નિરાશાથી તમે દૂર રહી શકશો. વિદ્યાર્થી મિત્રો, હું તમારી પાસેથી એવી અપેક્ષા રાખું છું કે તમને પાઠમાં કોઈ પ્રશ્ન નહીં હોય, છતાં પણ પાઠમાં કોઈ પણ જગ્યાએ કોઈ ક્વેરી હોય તો તમે મને વોટ એપ્લિકેશનના માધ્યમથી કે ફોન દ્વારા તમે તેનો ઉકેલ મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત.